રીતના ભાઈ કઈક રસ્તો છે ઉપર જવા માટે. અમે તો ભાઈ હાવ થાકી ગયા. આ સ્ટેરિંગ નો બોલ ઢીલો થઈ ગયો છે કે નહીં, એટલે સ્ટેરિંગ જો હરી ગયું છે આઈ થિંક. જય શ્રી રામ એન્ડ ગુડ મોર્નિંગ. હર હર મહાદેવ, જય દ્વારકાધીશ. તો કેમ છો મારા મિત્રો? મજામાં? મિત્રો ગઈ રાતે અમે રોકાણા હતા આ બાપુના મંદિરે. મંદિર છે 71 માનું. તો આવી રીતની કંઈક જગ્યા હતી રહેવા માટેની. અમે બંને ભાઈઓ અહીંયા સૂતા હતા અને અમારા બંને ભાઈઓની સાયકલ છે. બસ હવે અમારા સાયકલનો સામાન બાંધી ને અમે નીકળશું હર્ષદ મૈયાણી તરફ. અહીંથી હર્ષદ મૈયાણીનું મંદિર થાય છે 45 કિલોમીટર. જોઈએ હવે બપોર સુધીમાં અમે ભોગી શકીએ છીએ કે નહીં. તમે ખાલી મારા વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આ બાપુએ અમને અહીંયા જમવાની અને રહેવાની વ્યવસ્થા કરી દીધી હતી. એ બદલ બાપુને દ્વારકાધીશ ઘણું બધું આપે અને જિંદગીમાં હરપલ ખુશ રાખે. બાપુ તમારો આભાર અમે ક્યારે નહીં ભૂલીએ. મિત્રો આજે તો પવન છે ને સવારમાંથી એટલો ચાલુ થઈ ગયો છે. જોઈ શકો છો તમે. જો પવન એટલું બધું હોવાનું કારણ એક જ છે કે અહીંયા બાજુમાં હાવ દરિયો છે ને અમે પહોંચી ગયા છે. હવે પહોંચી ગયા છે પોરબંદર એક્ઝેક્ટ. ખાલી 2 કિલોમીટર દૂર છે પોરબંદર. મિત્રો પોરબંદરમાં તમારા ભાઈ બી એન્ટ્રી લઈ લીધી છે અને મોટા મોટા કારખાના છે અહીંયા. બાકી આવી રીતનો કંઈક પોરબંદર અંદરનો રોડ છે. પોરબંદર ગામમાં જ અમે જવાના છે. કેમ કે બહારથી આવીએ ને તો હર્ષદ મૈયાણી 54 કિલોમીટર દૂર થાય અને અંદરથી આવીએ તો 44 કિલોમીટર. એટલે અમે બંને ભાઈઓ નક્કી કર્યું કે આપણે સાયકલ અંદરથી જશું ભલે ટ્રાફિક. આજે મારે સાયકલ ચલાવતા છે ને મિત્રો આ 4મો દિવસ થઈ ગયો છે. પણ અત્યાર સુધી અંદર મને જે કોઈ માણસ મળે ને એ બધા સૌથી પહેલાં શું કહે છે ખબર છે કે ભાઈ જો જાત્રાવાળા જો સાયકલ લઈને જવાવાળા હોય તો પછી હાલીને જવાવાળા હોય ને એ જાફરાતવાળા જ હોય, સમજી લેવાનું. મને 100%માંથી 75% લોકો હોય એવું જ કીધું છે કે જાત્રાવાળા વધારે પડતા જાફરાતવાળા હોય છે. આપણે જાફરાતવાળા લોકોનો હરોફળ વધારે માનશે. તમે જોઈ શકો છો હાઈવે આપણે પોરબંદરનો. અત્યારે અમે બંને ભાઈઓ છે અત્યારે પોરબંદર હાઈવે સિટીમાં. આવી રીતનું કંઈક મસ્તનું લોકેશન છે ભાઈ, કાંઈ ઘટે નહીં. હું ફાઇનલી મિત્રો 8 થી 9 કિલોમીટર હાંક્યા પછી અમે પોરબંદરની બહાર નીકળી ગયા છે. અત્યારે આવો કંઈક સિંગલ પટ્ટીનો રફ રસ્તો છે, આવો કંઈક રફ રોડ છે. હજી અહીંથી અમે 4 થી 5 કિલોમીટર રાખશો ને ભાઈ ત્યારે હાઈવે રોડ આવશે. ત્યાં સુધી તમારે આવા સિંગલ રસ્તામાં જવાનું રહે. પોરબંદરની બહાર તો અમે નીકળી ગયા છે 8 થી 9 કિલોમીટર હાંક્યા પછી. તો મિત્રો ત્યાંથી અમે આગળ નીકળ્યા થોડીક એવી સાયકલ લાગી ને તો અમારા વિશાલભાઈની સાયકલમાં કંઈક પ્રોબ્લેમ આવી ગયો. જો આ સ્ટેરિંગ છે ને, સ્ટેરિંગ નીકળી ગયો મિત્રો. આ સ્ટેરિંગનો બોલ ઢીલો થઈ ગયો છે કે નહીં, એટલે સ્ટેરિંગ જો હરી ગયું છે આઈ થિંક. એટલે હવે આને ટાઈટ કરવા માટે વિશાલે પહેલાં ઠેલો ખોલવો પડશે, પછી પાનું કાઢવું પડશે, પછી એને અમે ટાઈટ કરશું. લાગે છે દ્વારકાધીશવાળાએ હવે થોડી પરીક્ષા લેવાનું ચાલુ કરી દીધું છે. કાંઈ વાંધો નહીં, ઠાકર કરે એ ઠીક. બાકી જય દ્વારકાધીશ. ઠાકર કરે એ ઠીક, બાકી બધાને જય દ્વારકાધીશ. આ બધા કંઈક અમારા પાના છે. જો તો માં કઈ પાનું હાલ છે? આ વાયર એક સાઈડમાં આ સેજ મોટું પડે નો હાલે. આ મિત્રો અત્યારે અમારે સાયકલમાં કઈ પ્રોબ્લેમ આવી ગયો હતો. આ બોલ ખુલી ગયો હતો. હા હા પંપ તો છે મારી પાસે. એટલે દાદાએ અમને રસ્તા મળી ગયા. દાદાએ અમને સપોર્ટ કર્યો છે, બધું કમ્પ્લીટ કર્યું. દાદા તમારો ખૂબ ખૂબ આભાર. દ્વારકાધીશ તમારું ધ્યાન રાખે ભાઈ. જય દ્વારકાધીશ ભાઈ. એવું છે, અમે જવાના છે સાયકલ લઈને. ઠીક છે ઠીક છે દાદા. ઠીક 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 છે. સારું હાલો દાદા. હાલે હાલ ભેગા છે મિત્રો મૈયાણી હાઈવે ઉપર. અને મૈયાણી અહીંથી થાય છે અમારે 22-23 કિલોમીટર જેટલું. અત્યારે વાગી ગયા છે 11:15 અને લગભગ અમે 2-2.5 ગાળામાં મૈયાણી પૂગી જાઉં.
તો ફાઇનલી મિત્રો અમે પૂકી ગયા છે હર્ષદી માતાના મંદિરે મયાણી ગામ. પૂકી તો અમે ભાઈ વહેલા જાત, પણ અત્યારે વાગી ગયો છે 1. અને એમાં એવું હતું, તડકો બહુ હતો અને પવન બહુ વધારે હતો, એટલે અમારી સાયકલ બહુ હાલે એમ નથી. તો પણ અમે એટલી મહેનત કરી ને ભાઈ કે ફાઇનલ અમે હર્ષદી માતાના મંદિરે પૂકી ગયા છે. તમને અહીંથી બતાવવું જોઉં. આ દરિયો છે અને અહીંથી જે દેખાય ને એ માતાજીનું મંદિર છે. હું તમને એના પાસે જઈને દર્શન કરાવું, તો વિડીયોમાં ખાલી કન્ટિન્યુ બના રહેજો. જય દ્વારકાધીશ. ગયા વખતે હું મિત્રો આવ્યો હતો ને ત્યારે ઉપર માતાજીના દર્શન હતા ત્યાં અને નીચે દર્શન જતા. આ વખતે નીચે દર્શન નહીં થાય અને ઉપર દર્શન થાય, કેમ કે નીચે મંદિરમાં ટાઈમ આવી ગયો. ટાઈમનો મંદિર ખોલવાનો ટાઈમ સવારમાં 9 વાગે અને રાત્રે 9 વાગે. ત્યાં સુધી આખો દિવસની અંદર મંદિર બંધ. જોવા મંદિરની જે સીડી હતી ને, સીડી વાળો રસ્તો બંધ થઈ ગયો છે અને આ પાછળથી શોર્ટકટ છે. આમ જવું, પાછળથી શોર્ટકટ જવાનો રસ્તો છે, ત્યાંથી અમે બે ભાઈ જઈએ છીએ. બાકી જોઈ શકો છો આ મંદિર છે સામે હર્ષદી માતાનું. આવી રીતનો કંઈક ભાઈ રસ્તો છે અહીંયા. આવી રીતનો ભાઈ કંઈક રસ્તો છે ઉપર જવા માટે. અમે તો ભાઈ હાવ થાકી ગયા, એક તો સાયકલ લઈને આવ્યા છે, એટલા પગો એમાં દુખે ને પાછો આવી રીતનો કંઈક રસ્તો. કઈ નહીં ભાઈ, ફાઇનલી મંદિરે પૂકી ગયા હર્ષદી માતાના. મિત્રો અત્યારે આવડો હજી ગેટ દેખાય ને, એ ગેટ થી પેલા જો આ દાદર હશે ને, આ દાદર દેખાય ને, ત્યાંથી પેલા રસ્તો હતો મંદિર આવવાનો ઉપર. પણ અત્યારે હાલમાં એ રસ્તો બંધ કરી દીધો છે, પાછળથી આવવાનું ચાલુ છે. હાલો તમને અંદરથી દર્શન કરાવવા માટે. ફાઇનલી મિત્રો અમે દર્શન કરી લીધા છે અને તમને પણ દર્શન કરાવી દીધા. તો હવે મિત્રો અમે જઈએ છીએ નીચે જમવા, કેમ કે જમવાનું અમારે સવારનું બાકી છે. અત્યારે વાગી ગયા છે 2. તો મિત્રો અમારો વિડીયો અહીંયા જ પૂરો થાય છે. તો તમે લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને મળીએ છીએ હવે બીજા બ્લોગમાં. અમે જાશું હવે અહીંથી દ્વારકા. તો દ્વારકાનો વિડીયો જોવા માટે તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો જય શ્રી રામ એન્ડ બાય બાય. હર હર મહાદેવ. જય દ્વારકાધીશ.